અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ રેવ પાર્ટીમાં ઝડપાયા। આઈસીસીઆર દ્વારા વિદેશ મંત્રાલયને જાણ કરાઈ છે અને આઈસીસીઆર એ જ સંસ્થા છે કે જે દ્વારા વિદેશી વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ અર્થે આવે છે। આ વિદ્યાર્થીઓની આવી ગેરવર્તણૂક અંગે તેમના મૂળ દેશોની દૂતાવાસોને પણ જાણ કરવામાં આવશે। ગુજરાત યુનિવર્સિટીએ આ રેવ પાર્ટીના બનાવને ખૂબ જ ગંભીરતાથી લીધો છે। દિવાળીના તહેવાર પૂર્વે જ તમામ વિદ્યાર્થીઓને આવી પ્રવૃત્તિઓથી દૂર રહેવા માટે સૂચના આપવામાં આવી હતી અને તેમનું ઓરિએન્ટેશન પણ કરવામાં આવ્યું હતું। તેમ છતાં કેટલાક વિદ્યાર્થીઓ દિવાળી પાર્ટીના બહાને રેવ પાર્ટીમાં પહોંચી ગયા હતા। યુનિવર્સિટીના કુલપતિના જણાવ્યા પ્રમાણે આ એક સિવિલ ઓફેન્સ હોવાથી યુનિવર્સિટી તુરંત કાર્યવાહી કરી શકે તેમ નથી, પરંતુ પોલીસ આ મામલે તપાસ અને કાર્યવાહી કરી રહી છે। આ એક સિવિક ઓફેન્સ છે અને પોલીસે કાર્યવાહી કરી રહી છે અને કોર્ટમાં પ્રસ્તુત કર્યા છે। એટલે પોલીસ જે કંઈ કોર્સ લઈ રહી છે એવી જ કાર્યવાહી હોય છે। એમાં યુનિવર્સિટીનો ડિસિપ્લિનરી એક્શન એકદમ ઝડપથી નથી આવતો જ્યાં સુધી આ કાર્યવાહી પૂર્ણ ન થાય। હાલાકી પાસ્ટમાં જ્યારે એવી કોઈ ઘટના બની હતી જેમાં કોઈ ફોજદારી મુદ્દો હતો એ વખતે યુનિવર્સિટીએ ખાસી પ્રોએક્ટિવ થઈ હતી અને સ્ટુડન્ટને પરમિશનથી રસ્ટિકેટ કરીને ડિપોર્ટે કર્યા હતા। અહીંયા પણ જે બાબત જેવી રીતે બની છે એના ધ્યાનમાં રાખીને જ યુનિવર્સિટી પગલાં લેશે।